હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ ચેપ્ટર જે ઘન અવસ્થા લઈએ છીએ એનો એક અગત્યનો ટોપિક છે એ લેવો છે. પ્રશ્ન એવો છે ભાઈ કે સ્ફટિક રચનામાં પરમાણુનો પ્રત્યેક એકમ કોષમાં રોકાયેલો ભાગ એટલે કે ફાળો સમજાવો. સ્ફટિક રચના બનતી હોય કોઈ પદાર્થની તો એમાં તો ઘણા બધા પરમાણુઓ છે એ એના ચોક્કસ સ્થાને ગોઠવાયેલા હોય. હવે એ પરમાણુ કોઈ એક છે એ કોઈ એક એકમ કોષમાં એ કેટલો રોકાયેલો ગણવો એ આપણે આજે સમજવું છે. જો એક તમને પહેલાં સાદું ઉદાહરણ આપું. દાખલા તરીકે અત્યારે હું જે આ એક ક્લાસની અંદર લેક્ચર લઉં છું, આ એક ઓરડો છે, એની દિવાલો છે ચોરસ, તો એની કેટલી દિવાલો હશે? હાલો કયો જોઈ મને ભાઈ, આ ઓરડામાં કેટલી દિવાલો આવેલી છે? આ ચોરસ ઓરડો છે. તો તમારો જવાબ હશે કે ભાઈ સાહેબ એમાં 4 દિવાલો આવેલી છે. કુલ કેટલી દિવાલો છે? તો 4 દિવાલો છે. બરાબર, એવો જવાબ તમે આપશો. તો આ જવાબ તમારો ખોટો છે. હવે કઈ રીતે ખોટો છે? જો દિવાલો 4 જ છે પણ છતાંય 4 દિવાલ પૂરેપૂરી આ ઓરડાની નથી. કઈ રીતે? તો દાખલા તરીકે જો આ બાજુની જે દિવાલ છે ને એની પાછળ ગ્રાઉન્ડ આવી જાય છે, તો એક દિવાલ આખી આ ઓરડાની છે. આ ઓરડો છે આ આખી આની છે, પાછળ ગ્રાઉન્ડ છે. આ બાજુ આગળ લોબી આવી જાય છે, બરાબર, આ બાજુ લોબી છે, તો એ બાજુની દિવાલ આખી આ ઓરડાની છે. હવે આ બાજુની જે દિવાલ છે ને ત્યાં બીજો ઓરડો છે, આની પાછળ બીજો એક રૂમ છે. તો મને કયો જોઈને આ જે દિવાલ છે આવડી આ દિવાલ, આ બોર્ડ લગાવેલું, એ આખી આ રૂમની છે? ના, કારણ કે એ તો અડધી જ ગણાય. અડધી તો આના પછીનો જે ઓલી બાજુનો રૂમ છે એની પણ છે. તો એક દિવાલના તમે 2 ભાગ કરો તો અડધી આવે ને, તો આની આખી ન ગણાય. ખ્યાલ આવ્યો? આ દિવાલ જે છે આ એ માત્ર અડધી જ ગણાશે. હવે આની પાછળનો જે ઓલી બાજુ છે જ મારી સામે જે દિવાલ અત્યારે, એની પછી પણ એક ક્લાસ છે અહીંયા, તો આ દિવાલ અડધી જ ગણાશે. તો હવે વિદ્યાર્થી મિત્રો મને કહો કેટલા થયા ટોટલ? તો 1 અને 1 2, અને આ 2 તો અડધી, તો 3. તો આખી દિવાલ ગણું તો 3 દિવાલથી બન્યો કહેવાય. હકીકતમાં પહેલી દ્રષ્ટિએ તમને કેટલી દિવાલો લાગે? તો ભાઈ એમ કહો કે ભાઈ આની 4 દિવાલ છે, પણ 4 એ 4 ક્યાં આની છે? આમાં તો ખાલી 3 જ આવે છે. તો આ જે ગણતરી છે ને એ ગણતરી એક્ઝેક્ટ આપને સ્ફટિક રચનામાં લાગુ પડે છે. કે સ્ફટિક રચનામાં તો ઘણા બધા પરમાણુઓ છે એ ભાગ લેતા હોય, બરાબર. ઘણા બધા આવા જે આ પરમાણુઓ છે એ સ્ફટિક રચનામાં ભાગ લેતા હોય. હવે આ એનો કોઈ એકમ કોષ થાય છે ધારો કે, તો તમે એમ કહો કે આ પરમાણુ અહીંયા આવેલો છે, અહીંયા બીજો એકમ કોષ થતો હોય તો એમાંય આવતો હોય, અહીંયા ત્રીજો એકમ કોષ થતો હોય તો પરમાણુ એમાંય આવતો હોય, ચોથો એકમ કોષ થતો હોય તો અહીંયા આવતો હોય. તો કોઈ એક પરમાણુ કોઈ એક એકમ કોષ સાથે સંકળાયેલો છે એવું ન કહી શકીએ. એ તો કઈ જગ્યાએ આવેલો છે ને એકમ કોષના કયા સ્થાને, એના ઉપરથી ખબર પડે કે કેટલા હારે સંકળાયેલો છે, બરાબર. તો આપણે એ સમજવું છે આજે ભાઈ સ્ફટિક રચનામાં પરમાણુનો પ્રત્યેક એકમ કોષમાં રોકાયેલો ભાગ છે એ સમજવો છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન આપીને સમજજો, બરાબર. તો જ તમને વ્યવસ્થિત આમાં એકદમ જો સાવ સહેલું, પેલી વસ્તુ કંઈ અઘરું જરાય નથી, પણ પહેલેથી તમારે વ્યવસ્થિત ધ્યાન આપીને સમજવું પડશે. તો હવે પછીની ઘણી બધી થિયરીઓ છે ને આની ઉપર છે, તમને આવડી જાય એકવાર એટલે આના પછીની ઘણી બધી થિયરીઓ છે એ સાવ સહેલી લાગશે. એટલા માટે ખાસ ધ્યાન આપીને તમારે સમજવાનું છે. શું વાત કરીએ આપણે કે ભાઈ પરમાણુ
એટલે કે કોઈ ઘટક કણ, પછી એ કદાચ અણુય હોઈ શકે ને આયનય હોઈ શકે, આપણે એને અત્યારે પરમાણુ લીધો છે. એ કઈ જગ્યાએ આવેલો છે? પરમાણુ એકમ કોષના ખૂણા ઉપર આવેલો છે. તો એ કેટલા હારે સંકળાયેલો હશે કે એકમ કોષ હારે એના ભાગ પાડી શકીએ આપણે? પરમાણુ છે એકમ કોષની ધાર ઉપર આવેલો છે. એ પહેલાં આપણે ચેક કરવું પડે. કે પછી પરમાણુ છે એકમ કોષના ફલક ઉપર આવેલો છે. ક્યાં છે પરમાણુ? એ તો ખબર હોવી જોઈએ ને આપણને. કે પછી પરમાણુ છે એકમ કોષ ના અંતઃ કેન્દ્ર ઉપર આવેલો છે. તો પહેલાં તો આપણને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ એકમ કોષનો ખૂણો ક્યાં હોય, એકમ કોષની ધાર ક્યાં હોય, એકમ કોષનું ફલક ક્યાં હોય, એકમ કોષનું અંતઃ કેન્દ્ર ક્યાં હોય. ચાલો, ખબર છે તમને આ બધા એકમ કોષમાં કઈ જગ્યાએ આવેલા હોય? જો તમે લોકો અંદાજ લગાવી શકતા હો તો ખૂબ સારી બાબત કહેવાય, કારણ કે તો તમને એકદમ સરળતાથી આજની આ થિયરી છે સમજાઈ જવાની. જો હું તમને બતાવું, આમાં આ એક એકમ કોષ છે, બરાબર? સૌથી પહેલાં વાત કરીએ ખૂણાની. ચાલો, મને એમ કહો જોઈએ પહેલાં કે ભાઈ આ એકમ કોષમાં ખૂણા એટલે કે એના એંગલ, પહેલાં તો આને ખૂણા કેટલા હોય કયો જોઈએ મને એકમ કોષને? તો 1, આ 2, આ 3, આ 4, 4 ખૂણા ઉપરના થયા. પછી 5, 6, 7 અને 8. તો પહેલાં તો હંમેશા યાદ રાખજો, કોઈ પણ એકમ કોષ હોય એને ખૂણા કેટલા હોય ભૂલવાનું નથી. એકમ કોષને ખૂણા હોય 8, બરોબર? એકમ કોષને ધાર કેટલી હોય? ધારી, એમ ઘણી વખત લખેલી હોય. આની ધારી કેટલી હોય? એકમ કોષની ધારી અથવા તો ધાર એજ, EDGE, એને એજ કહેવાય, એજ. તો આ એકમ કોષને ધાર કેટલી હોય એ મને કયો પહેલાં ગણી ના લો. કેટલી હશે? 4, 8, 12, 16, 6. ગણીએ આપણે. જો આ એક આ ધારી છે, આ જે ધાર દેખાય એ ટૂંકમાં. જો આની વાત નથી કહેતો, આ તો ફલક કહેવાય, ફેસ, ફલક, એની વાત નથી. આ ફલક, આ ઉપરનું ફલક, એ બેયને જોડતી આ ધાર, એની વાત કરવી છે આપણે. ગણીએ ધાર કેટલી દેખાય છે? તો આ 1, 2, પછી 3, પછી 4, 1, 2, 3 અને 4, જે આ ધાર છે એ. કદાચ વધારે બહુ અનિવાર્ય હોત તો મને આમ કરું તો લાગી પણ જાય, પણ આ નથી લાગી એવી. એ ધાર, 4 ધાર થઈ, 1, 2, 3, 4. 4 એવી નીચે છે, જો 1, 2, 3, 4, 4 નીચે થઈ. કેટલી થઈ ટોટલ? ગણતા જજો. 8. હવે છે બીજે ક્યાંય ધારી? હા, ઊભી. 1 મારી બાજુની, આ 2, આ બાજુ 3 અને 1 આ 4. 4 ઊભી છે, જો આ 1 આગળની, 2 અને 2 પાછળની આમ ઊભી. 4 4 ઉપરની, 4 નીચેની, 4 ઊભી. ટોટલ ધારી કેટલી હોય એકમ કોષને? 12 હોય, બરાબર? એકમ કોષની કુલ ધાર કેટલી હોય? તો 12 હોય. આપણે ઘણી જગ્યાએ આનો ઉપયોગ આવશે, આ ભૂલતા નહીં. હવે વાત આવી કોની? ફલકની, ફેસ. આ ફેસ બોલો જોઈ, ફેસ કેટલી હોય ગણો. નજીક લઈ આવું, દેખાય વ્યવસ્થિત. હાલો, આને ફેસ કેટલી હોય? આ 1, પાછળની બીજી, આ સાઈડ ત્રીજી, આ સાઈડ ચોથી. કેટલા ફેસ થયા? 4. આગળ
आ पाछळ, आ साइड, आ साइड, 4 थई। उपरनो फेस 5, नीचेनो फेस 6। तो आवा फेस केटला होय छे? एकम कोषने फलक केटला होय? फलक एटले के एने कहेवाय फेस। केटला होय छे? तो 6 फेस होय। 6 आवा फेस होय एक एकम कोषने। चालो ए भूलता नहीं तमारे, ए आपणे पछी याद राखवाना छे। अंतः केंद्र, अंतः केंद्र बराबर, ज्यानु अंदरनु इंटरनल सेंटर आवेलू छे, बॉडी सेंटर एम कहीए आपणे। बरोबर आनी वच्चे होय। जो आ बे सामसामेना खूणा हूँ लઉં, आवे सामसामेना खूणा, एनी बरोबर वच्चोवच्च आनी अंदर आखो जे समघन છે આની વચ્ચોવચ્ચ આપણે જોઈ નહીં શકીએ ને, જે કેન્દ્ર એક આવેલું છે સેન્ટર, સમમિતિનું કેન્દ્ર કહી શકીએ આપણે આના માટે। સમમિતિનું કેન્દ્ર કહીએ ને એને શું કહેવાય? એનું બોડી સેન્ટર, અંતઃ કેન્દ્ર। તો અંતઃ કેન્દ્ર કેટલા હોય બોડી સેન્ટર? तो एक ज होय। आ समघनने एक ज अंतः केंद्र होय। हवे आ दरेक जग्याए कोई घटक कण आवेलो होय तो एनो प्रति एकम कोषमां केटलो फाळो गणाय ए आपणे गणवो छे। चालो सौथी पहेला हूँ आ एकम कोष लઉં। एकम कोषनो खूणो कुल केटला एकम कोष साथे संयुक्त रीते संकळायेलो होय छे? जो आ एकम कोष है, आ खूणानी वात करूँ छूँ, जो एटले मैं अलग कलर थी राख्यो छे समझवा माटे। आ बधाईना जे कलर है ने एमां एक खूणो है ए जुदा कलर थी राख्यो छे। आपणे आ खूणानी वात करवी छे। हालो आ एकम कोषनो पहेला तो मने एम कहो के आ एकम कोषमां केटला परमाणु छे? तो पहेली दृष्टिए तमे एम कहेशो के साहेब आमां 1 2 3 4 उपर छे अने 4 आ नीचे हता ई। टोटल 8 परमाणुओथी आ एकम कोष बन्यो छे। पण ना, खोटुं। हमणां मैं तमने दीवालो गणावी हती एना जेवी वात छे। 8 परमाणुथी नथी बनेलुं। कई रीते? तो आ परमाणु छे ने, जो आ खूणानो परमाणु ई भाई आनो एकलानो नथी। एना केटला भाग पड़े खबर छे? कोनी कोनी हारे आवेलो छे? तो अहींया बीजो एक एकम कोष आम मूकूं ने, जोजो खास आ एकम कोष है, आ एमां आ खूणे आवेलो छे, आ ई आ एकलानो नथी। आ एकलानो नथी। आ अहींया एक बीजो एकम कोष मूकूं ने तो एनोय छे। आम बीजो एकम कोष होय ने अहींया तो एनोय आ ज कहेवाय। अहींया एक त्रीजो एकम कोष आम मूकूं बाजुमां तो एनो आ ज छे परमाणु। आ खूणो छे ए आ परमाणु एमां होताई जाय, एनोय कहेवाय। अहींया एक चौथो एकम कोष मूकूं, समझाणुं? 4 मूकी दो। जो एक एकम कोष अहींया मूकी दઉં, 2 અહીંથી આમાં આગળ મૂકી દઉં તો આ જે પરમાણુ છે ખૂણાનો એ 4 એ 4 એકમ કોષમાં આવે છે। 1 2 3 4। હજી એક ઉપરથી મૂકું, 4 એ 4 ની ઉપર એક 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 મૂકી દઉં આમ, તો એના ખૂણે અહીંયા જ આવે। તો હવે મને તમે કહો કે આ પરમાણુ છે એ કુલ કેટલા એકમ કોષમાં રોકાયેલો છે? તો 8 એકમ કોષનો સહિયારો છે। ખબર પડી કઈ રીતે? તો અત્યારે તો જો આખે આખો આનો દેખાઈશ, બાકીના તો એક અહીંથી મૂકી દઉં, એક આ બાજુથી, એક આ બાજુથી, તો 1 2 3 4 4 થઈ ગયા। ઉપરથી પાછા બીજા 4 મૂકું છું તો આ જે પરમાણુ છે ખૂણાનો એ 8 એકમ કોષમાં સહિયારો છે। એકમ કોષનો ખૂણો કુલ 8 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલો હોય
બરાબર, આ ખૂણો છે એ કુલ 8 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલો છે. તો ખૂણા પરના પરમાણુનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ, આખો પરમાણુ આનો નથી, આના 8ના ભાગ પડે, 8માં થોડો થોડો જાય, ખાલી 8મો ભાગ આવે. કેટલામો ભાગ આવશે? માત્ર ખાલી કેટલામો ભાગ આવશે? તો આ 8મો ભાગ છે ને એ 1 એકમ કોષમાં કહેવાય. ખૂણા પરના પરમાણુનો પ્રતિ એકમ કોષમાં ભાગ. તો હવે મને કહો તમે, આ જે લાલ કલરનો જે પરમાણુ છે એ આખો આનો નથી, ખાલી એનો 8મો ભાગ જ આ એકમ કોષમાં છે. બરાબર, 8મો ભાગ જ ખાલી એનો એકમ કોષમાં ગણતરીમાં આવે, આખો ગણતરીમાં આવે નહીં. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું એવી રીતે કે ભાઈ આ જે બોર્ડ લગાવેલી દિવાલ છે ને એ આખી આ રૂમની નથી, એ પાછળના રૂમની હોતી છે, અડધી જ આવે આમાં, અડધી તો ઓલા રૂમની કહેવાય, એના પાછળના રૂમની. એવી જ રીતે આ એકમ કોષ છે જે ખૂણાનો, આ પરમાણુ, એ આ એકમ કોષનો આખો નથી, ખાલી 8મો ભાગ જ આમાં છે. હાલો, એવી રીતે હવે મને કહો કે ભાઈ એકમ કોષની ધાર, હવે મને તમે એ કહો કે ભાઈ એકમ કોષની ધાર છે એ કેટલા આરે સંયુક્ત રીતે સંકળાયેલી છે? જોજો આ ધાર. તો હું એક આવો બીજો લાકડાનો આમ ટુકડો અહીંથી મૂકી દઉં આમ, તો એની ધાર આ જ આવે. બરાબર, જો મારે આ ધાર ચેક કરવીશ, આ ધાર હું આવા લાકડાના ટુકડાનો આખો થપ્પો કરી દઉં, આખી સ્ફટિક રચના બનાવી દઉં, તો આ ધાર કેટલા રે સંકળાયેલી હશે એ જોઉં છું. એક અહીંયા મૂકી દીધો તો એની ધાર આ જ આવે. તો 1 અને 2 બેયની ધાર તો આ એક જ છે. ઉપરથી બીજા 2 હજી મૂકું, બેયની ઉપર એક, તો એની ધારે આ જ આવે. તો આપણે આવા લાકડાના ટુકડાના આમ ઢગલો કરી દઈ, ગોઠવી દઈ, તો ધાર કેટલા આરે સંકળાયેલી કહેવાય? 4 આરે. આ 1, અહીંયા બાજુનો બીજો, ઉપરનો ત્રીજો, ચોથો, બધાયની ધાર એક જ હરખી 4. આ ધારની વાત કરું તો એમ જ થાય. આ 1, પછી અહીંથી આગળથી 1 મૂકું, 2 ઉપરથી મૂકું, તો દરેક ધાર છે ને એ એકમ કોષની દરેક ધાર કુલ કેટલા સાથે આવશે? તો ચાલો, 4 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી હોય. બરાબર, તો હવે ધાર ઉપર કોઈ પરમાણુ આવેલો છે, ધારો કે અહીંયા ધાર ઉપર, તો એ આ એકમ કોષમાં કેટલો ગણાશે? આ એકમ કોષમાં કેટલો ગણાશે? ઉપરના 2માં કેટલો જશે? તો 4 કટકા કરવા પડે એના. બરાબર, 4 ભાગ કરી તો દરેક એક ભાગ બધાયમાં જાય. તો અહીંયા ધાર ઉપર ધારો કે કોઈ પરમાણુ હોય ને, તો આખો આનો ન કહેવાય, એનો ચોથો ભાગ જ આનો કહેવાય. તો ધાર પરના પરમાણુનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ ચોથો ભાગ થશે. 1/4, એટલે 1/4 કટકા કરવા પડે, એ ચોથો કટકો એક આનો કહેવાય ખાલી. બરાબર, હવે એકમ કોષની ફલકની વાત કરું. આ થયો ફેસ, ફલક. હવે આ ફલક કેટલા એકમ કોષ આરે સંકળાયેલી હોય? તો ધારો કે હું અહીંથી આમ બીજો ટુકડો મૂકી દઉં તો આ ફેસ પેક થઈ જશે, આમ પૂરું, આ ફેસ આખી પેક થઈ ગઈ. પછી આજુબાજુમાં ગમે એટલા મૂકું પણ આ ફેસ હવે ક્યાંય સંપર્કમાં આવશે નહીં. તો આ ફેસ છે એ કોની છે? તો એક આની છે, અને એક એના જેવો અહીંયા બીજો મૂકું, એક એની ફેસ. તો આ ફેસ છે એક આની છે, બીજો મૂકું, 2 એકમ કોષની સહિયારી ફેસ છે આ. તો એકમ કોષની ફલક એ 2 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી હોય આ ફેસ. દરેક ફેસ, આની વાત કરું આ ફેસ ઉપરની, તો એની ઉપરથી એક મૂકી દઉં એટલે આ ફેસ બેયની સહિયારી થઈ ગઈ. આ ફેસની વાત કરું તો અહીંથી એકમ કોષ મૂકી દઉં તો આ બંનેની સહિયારી થઈ ગઈ. બરાબર, તો ફલક છે એ 2 એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે. હવે વિચાર કરો કે અહીંયા એક મેં કોઈ પરમાણુ મૂક્યો છે, એક પરમાણુ અહીંયા મૂક્યો છે, પછી એકમ કોષ આમાં આવી ગયો, તો એ પરમાણુ જશે ક્યાં? અડધો આમાં હશે
અડધો બાજુના એકમ કોષમાં હશે, બરાબર. અહીંયા મેં એક પરમાણુ મૂકેલો છે ફેસ ઉપર, પછી ઉપરથી બીજો એકમ કોષ મૂકી દીધો, ચોંટાડી દીધો, આમ દબાવી દીધો, તો આ પરમાણુ જાશે ક્યાં? અડધો આમાં આવશે, અડધો ઉપરનામાં હશે. એટલે કે ફલક પરના પરમાણુનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ કેટલો કહેવાય? અડધો જ કહેવાય. એટલે ધારો કે ફલક ઉપર કોઈ પરમાણુ આવેલા હોય તો એ અડધો જ આનો ગણવાનો, આખો આનો નહીં ગણી લેવાનો કંઈ, અડધો જ આમાં છે, અડધોથી બાજુનામાં છે એનો જ, બરાબર. અને એકમ કોષનું અંતઃકેન્દ્ર, ધારો કે કોઈ પરમાણુ બરોબર આની વચ્ચોવચ્ચ છે તો એ અંતઃકેન્દ્ર ઉપર છે. તો અંતઃકેન્દ્ર ઉપર જે હોય ને એ અંતઃકેન્દ્ર તો માત્ર એક જ એકમ કોષ પૂરતું મર્યાદિત હોય. આના અંતઃકેન્દ્ર ઉપર કંઈક હોય ને તો એ આનું એકલાનું જ કહેવાય, એમાં આજુબાજુના કોઈનો કાંઈ ભાગ પડે નહીં. ધારો કે અત્યારે હું આ ક્લાસની અંદર ઊભો છું તો બાજુના ક્લાસમાં કોણ છે? અત્યારે કોઈ નહીં, ઝીરો. આ બાજુના ક્લાસમાં કોણ છે? કોઈ નહીં, ઝીરો. મારો કાંઈ ત્યાં કોઈ જાતનો હિસ્સો છે નહીં, હું સંપૂર્ણ અહીંયા જ છું. પણ ધારો કે બરોબર હું આ દિવાલની વચ્ચે સેન્ટરમાં ઊભો રહ્યો હોત તો કદાચ એમ કહું કે હું અડધો આ બાજુ છું ને અડધો ઓલા રૂમમાં છું. પણ અત્યારે તો હું આ ક્લાસમાં છું, એમ અંતઃકેન્દ્ર ઉપર કોઈ છે તો એ સંપૂર્ણ આ એકમ કોષનું જ કહેવાય, એમાં કોઈનો ભાગ પડે નહીં. કારણ કે એકમ કોષનું અંતઃકેન્દ્ર માત્ર એક જ એકમ કોષ પૂરતું મર્યાદિત હોય, એમાં બીજાના કોઈના ભાગ આવે નહીં. તો અંતઃકેન્દ્ર પરના પરમાણુનો પ્રતિ એકમ કોષમાં રોકાયેલો ભાગ કેટલો? આખે આખો 1, આખે આખો છે એ આ એકમ કોષનો ગણવામાં આવશે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ થયું. એકમ કોષના ખૂણા ઉપર કોઈ પરમાણુ હોય ને તો એનો 8મો ભાગ જ ગણવાનો. ટકાવારીમાં કેવું હોય તો આ પરમાણુ છે, બરાબર, મેં હમણાં તમને જો બતાવ્યો હતો આ પરમાણુ કેટલા ટકા આમાં ટકાવારીમાં પૂછવું હોય તો 100% છે એનો 8મો ભાગ આમાં છે. તો 100ના 2 ભાગ કરીએ એટલે 50% થાય. 50%ના પાછા 4 ભાગ કરીએ 100ના તો 25% ને 8 ભાગ કરીએ તો 12.5% આવે. તો ટકાવારીમાં કેવું હોય ને તો યાદ રાખજો 12.5% કહેવાય હિસ્સો આમાં, બરાબર. ખૂણા ઉપર કોઈ પરમાણુ હોય ને તો આ એકમ કોષમાં 12.5% છે એવો કહેવાય. એકમ કોષની ધાર ઉપર કોઈ આવેલો હોય, ક્યાં આવેલો હોય? એકમ કોષની ધાર ઉપર, તો 100% આનો નથી, કારણ કે ધાર તો 4 આરે સંકળાયેલી હોય એટલે એના 4 ભાગ પડે. તો ધાર ઉપર આવેલો હોય ને તો એના 25% આમાં કહેવાય, બરાબર. પરમાણુ એકમ કોષની ધાર ઉપર હોય ને તો ખાલી 25% જ આમાં છે એમ કહેવાય, બાકીનો તો 75% એ બીજા 3માં આવેલો છે. ફલકની વાત કરીએ, ધારો કે અહીંયા કોઈ ફલક ઉપર પરમાણુ આવેલો છે તો આમાં કેટલો કહેવાય? તો આમાં 50% કહેવાય ને 50% બાજુનો છે એમાં કહેવાય. તો કેટલો ગણાશે? 50% ગણાશે. હવે ધારો કે કોઈ પરમાણુ છે એ આ બરોબર આના અંતઃકેન્દ્ર ઉપર આવી ગયો છે, આની વચ્ચોવચ્ચ છે, તો એ આમાં કેટલો કહેવાય? એ તો ભાઈ 100% આમાં જ છે આખે આખો, બરાબર. એમાં આજુબાજુનાનો કોઈનો કાંઈ ભાગ પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો ફાળો કે ભાઈ પરમાણુ છે એ એકમ કોષમાં કેટલો ફાળો આપે છે. ફરીથી જો કે ભાઈ આ લાલ કલરનો પરમાણુ છે એ આ એકમ કોષ બનાવવામાં કેટલો ફાળો આપે છે? તો માત્ર 12.5%નો જ ફાળો આપે છે, બાકીનો ભાગ તો એનો બીજા એકમ કોષમાં છે. ધાર ઉપર કોઈ પરમાણુ આવેલો હોય, ધારો કે કોઈ ધાર ઉપર પરમાણુ આવેલો છે તો એ પરમાણુ આ એકમ કોષ બનાવવામાં કેટલો ફાળો આપે છે? તો 25%.
ચોથો ભાગ જ આપે છે પોતાનો, 25% જ ફાળો આપે છે, બાકીનો તો એ બીજા એકમ કોષમાં રોકાયેલો છે. ફલક ઉપર કોઈ હોય, ફેસ ઉપર, તો એ એકમ કોષમાં કેટલો ફાળો આપે છે? 50%. એ અડધો આમાં છે, અડધો છે એ બીજાનામાં છે. અંતઃકેન્દ્ર ઉપર કોઈ પરમાણુ છે તો એ આ એકમ કોષના, ધારો કે અંતઃકેન્દ્ર ઉપર એક પરમાણુ છે, તો એ તો 100% આનો જ છે. 100% એનો ફાળો આ એકમ કોષને મળે છે. બરાબર, એમ કહી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ જે એકમ કોષ છે ને, આમાં તમને પહેલી દ્રષ્ટિએ 4 ઉપર ને 4 નીચે છે એમ 8 પરમાણુ દેખાય છે. તો હું તમને કહું કે ભાઈ આ એકમ કોષમાં કેટલા પરમાણુ છે, તો તમે એમ કહેશો કે સાહેબ એમાં તો 8 છે. પણ શું 8 આના છે? ના ના, એ તો ખૂણા ઉપરના બધાય છે, એ 8મો ભાગ જ થાય ખાલી. તો આ એકમ કોષમાં પરમાણુ છે કેટલા ખબર છે? 8 છે ટોટલ, 8. અને એનો 8મો ભાગ કયો, એટલે એક એકમ, ખાલી એક પરમાણુથી જ આ આખો એકમ કોષ તૈયાર થયો છે. પહેલી દ્રષ્ટિએ ભલે 4 ઉપર ને 4 નીચે લાગે, 8 પરમાણુથી બનેલો હોય એવું લાગે એકમ કોષ, પણ 8 પરમાણુ આના નથી. ખાલી એક પરમાણુ છે ને, જો આનો એક 8મો ટુકડો છે, આનો ટુકડો, આનો ટુકડો, આનો ટુકડો, બધાયનો 8મો ભાગ છે, કે ટુકડા છે, 8મા ભાગના ટુકડા. એ બધા ટુકડાને ભેગા કરી દઉં ને તો ખાલી એક જ આખો પરમાણુ બને. એટલે કે એક પરમાણુથી જ આ એકમ કોષ બનેલો છે. તો આપણે એક અહીંયા નોંધ કરીએ કે ભાઈ કયા પ્રકારનો એકમ કોષ હોય તો એમાં કેટલા પરમાણુઓની સંખ્યા થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં જુદા જુદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય ને એ ગણતરી કરવી છે. તો અહીં એક મેં કોષ્ટક બનાવેલું છે, એવું તમારે કોષ્ટક બનાવવાનું છે. પહેલી એક કોલમમાં ક્રમ આપવાનો 1 2 3 5 4 5 6 7 તમારે જેટલા લેવા હોય એટલા. એકમ કોષ અહીંયા આપણે દર્શાવશું અલગ અલગ પ્રકારના. ભાઈ આદિમ ઘન પ્રકારનો છે, ફલક કેન્દ્રિત ઘન છે, અંતઃ કેન્દ્રિત ઘન છે, અથવા કોઈ ટેટ્રાગોનલ છે, કે કોઈ ઓર્થોરોમ્બિક છે, અંત કેન્દ્રિત છે, એવા કંઈક અહીંયા આપણે એક અલગ અલગ એકમ કોષ છે એ દર્શાવશું. અહીંયા એના ખૂણા ઉપર કેટલા પરમાણુ હોય એની ગણતરી કરશું, ફલક ઉપર કેટલા પરમાણુ હોય, અંતઃ કેન્દ્ર ઉપર કેટલા હોય, બધાય થઈને કુલ કેટલા થશે, તો એ આપણે અહીં કુલ છે એ શોધવા છે. ચાલો સૌથી પહેલાં હું એકમ કોષ લઉં છું. ભાઈ આદિમ ઘન, આદિમ ઘન એકમ કોષ લીધો. તો તમને ખબર હોવી જોઈએ આદિમ ઘન કોને કહેવાય. આદિમ એટલે માત્ર ખૂણા ઉપર જ આવેલા હોય. જો આ આદિમ ઘન છે કે આના 1 2 3 4 4 ખૂણા ઉપરના, 1 2 3 4 4 ખૂણા નીચેના, કુલ 8 ખૂણાઓ ઉપર જ ખાલી ઘટક કોણ આવેલા છે, બીજે કોઈ જગ્યાએ આવેલા નથી. એટલે એને આદિમ, અને લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું છે, એટલે એને ઘન કહેવાય છે. હવે એમાં આપણે ગણતરી કરીએ આમાં કેટલા છે ઘટક કણ. તો હમણાં આપણે ગણ્યા 4 ઉપર છે, 4 નીચે, ટોટલ 8 ઘટક કણ દેખાય છે. ખૂણા ઉપર કેટલા છે તો 8. પણ શું 8 એના છે તો ના, એનો 8મો ભાગ ખાલી આનો કહેવાય. 8 ઘટક કણનો 8મો ભાગ. કારણ કે આપણે અહીંયા ગણતરી કરી કે ખૂણા ઉપર જે હોય એનો 8મો ભાગ જ ગણવાનો. એ થોડો આખો આનો હોય, ન હોય આખો, માત્ર ખાલી એનો 8મો ભાગ આનો ગણવાનો. એટલે કેટલા થાય તો 8 ગુણ્યા 1/8, એટલે 1 થાય. હવે આ આદિમ ઘન છે એટલે ફલક ઉપર તો એકેય પરમાણુ ન હોય, અને અંતઃ કેન્દ્ર ઉપર એકેય પરમાણુ ન હોય. તો કુલ પરમાણુ કેટલા થયા આમાં, તો કુલ થયા 1. તો ભાઈ આ એકમ કોષ કેટલા પરમાણુથી બનેલો છે, એક જ પરમાણુથી બનેલો છે. હવે કહેતા નહીં કે આ 8 પરમાણુથી બનેલો છે. હવે યાદ રાખજો આદિમ ઘન આ પ્રકારનો જે એકમ કોષ છે એ માત્ર એક જ પરમાણુથી બનેલો છે. ચાલો નેક્સ્ટ લઈએ આપણે
આદિમ નહીં, પણ એની જગ્યાએ હું લઉં અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘન એટલે તો એના આઠેય ખૂણા ઉપર એક 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 ઘટક કણ આવેલો છે. એટલે આઠેય ખૂણા ઉપર 8 પરમાણુઓ છે જો, પણ એનો ખૂણા ઉપર છે એ તો 8મો ભાગ ગણાય. એટલે એ આઠેય થઈને તો ખાલી એક જ ગણાશે. આઠેય પરમાણુઓ થઈને ખાલી એક ગણાશે. હવે ધારો કે એક હજી એના અંતઃકેન્દ્ર ઉપર હોતે છે, એટલે તો એને અંતઃકેન્દ્રિત ઘન કહેવાય. બરાબર, ફલકમાં તો હોય નહીં. અંતઃકેન્દ્ર ઉપર એક છે, અને જે અંતઃકેન્દ્ર ઉપર હોય એના ભાગ ન પડે એ તો આખે આખો આનો જ કહેવાય. તો એક ખૂણા ઉપરના થઈને અને એક અંતઃકેન્દ્ર ઉપરના થઈને તો 2 પરમાણુઓથી બનેલો છે. તો જો અંતઃકેન્દ્રિત ઘન હોય ને તો આમાં આઠેય ખૂણાના થઈને એક ગણાય અને અંતઃકેન્દ્ર ઉપરનો એક આખો ગણાય. ટોટલ 2 પરમાણુઓથી અંતઃકેન્દ્રિત ઘન છે એ રચાય. ચાલો એના પછી હું લઉં છું એક ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિત ઘન. જો એક એનું મોડલ છે મારી પાસે, તમને બતાવું. ભાઈ ફલક કેન્દ્રિત ઘન એટલે કઈ રીતનો હોય. તો જો આ તમે જોઈ શકો કે ભાઈ આ એના આ ખૂણાશ બધાય 1 2 3 4, અને એક એના ફલકના મધ્યમાં જો પીળો આવેલો છે. એવી જ રીતે આ બાજુ જુઓ 1 2 3 4 ખૂણા ઉપર છે, અને દરેક ફલકના મધ્યમાં એક એક ગોળો આવેલો છે. તો કુલ કેટલા છે આપણે ગણતરી કરીએ. જો આમાં કુલ કેટલા હશે, પહેલી દ્રષ્ટિએ તમે ગણતરી કરશો ને તો કેટલા થશે? આઠેય ખૂણાના થઈને એટલે 8 થયા, અને 6 ફલક. આપણે શરૂઆતમાં ફલક ગણી હતી ને, યાદ રાખજો. ફલક કેટલી હોય? 6. 4 આ, એક ઉપરની એક નીચેની. તો આઠેય ફલક છે, સોરી આઠેય ખૂણાના ઉપર એક એક ઘટક કણ છે. એનો 8મો ભાગ કરો એટલે થાય 1. પછી ફલક કેટલી હોય? ફલક 1 2 3 4. આગળની ફલક, પાછળની ફલક, સાઈડ, આ સાઈડ 4, ઉપરની નીચેની 6 ફલક. તો ફલક છે 6. હવે આપણે વાત કરી કે ફલક ઉપર જે હોય ને એ તો અડધું જ ગણાય, 50% જ ગણાય ખાલી. તો ફલક ઉપર ઘટક કણ આવેલો છે, એનો અડધો કરી ગુણ્યા 1/2, તો 6ના અડધા અડધા કરી એટલે 3 થાય. અંતઃકેન્દ્ર ઉપર ન હોય, ફલક કેન્દ્રિત ઘન છે, ફલક ઉપર ઘટક કણ હોય, અને ખૂણા ઉપર તો હોય જ. તો એક ખૂણાનો થઈને 3 ફલકના થઈને થયા. ટોટલ થયા કેટલા? તો 4 થયા. બરાબર. ચાલો ધારો કે હું એકલા હવે અંતકેન્દ્રિત ઘન, અંતકેન્દ્રિત ઘન લીધો તો કેટલા થશે? તમે લખતા નહીં અથવા લખો તો વાંધો નહીં. અંતકેન્દ્રિત કોને કહેવાય? તો આઠેય ખૂણા ઉપર ઘટક કણ હોય, અને અંત એટલે સામસામેની ફલક, એક ઉપરની ફલક તો નીચેની ફલક. પણ મેં અહીંયા જે એક લખ્યું છે ને એમાં એક મોટી મિસ્ટેક છે, કદાચ કોઈને ખબર પડે તો. શું મિસ્ટેક છે મોટી કહું? તો પહેલાં તો આનું અસ્તિત્વ જ નથી. હાલો, આ અંતકેન્દ્રિત ઘન એવી સ્ફટિક રચના, એવો એકમ કોષ જ ન હોય પહેલાં તો. કારણ કે અંતકેન્દ્રિતમાં 2 જ આવતા હતા. અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય ને અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય. તો અંતકેન્દ્રિત મેં ઘન લખ્યો ને એ જ ખોટી વસ્તુ હતી. અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય, ઓર્થોરોમ્બિક. હાલો, અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોઈ શકે. એમાં આપણે ગણીએ
તો પહેલાં તો અંતકેન્દ્રિત એટલે તમને ખબર પડવી જોઈએ. અંતકેન્દ્રિતમાં ઘટક કણ ક્યાં હોય? તો પહેલાં તો આઠેય ખૂણા ઉપર હોય. એટલે આઠેય ખૂણા ઉપર હોય, પણ ખૂણાનો તો ભાઈ 1/8 ભાગ જ ગણવાનો. એટલે ખૂણાના બધાય થઈને હંમેશા એક જ થાય. પછી અંતકેન્દ્રિતમાં ક્યાં હોય? તો એક જોડ ઉપર હોય. ધારો કે એક આ ફલક ઉપર છે, તો એક એની સામેની ફલક ઉપર હોય, ખાલી એક જ જોડ ઉપર હોય. બધાય ઉપર ન હોય તો ફલક કેન્દ્રિત થઈ જાય. 6 ઉપર ન હોય, ખાલી એક જોડ ઉપર હોય, એટલે અહીંયા હોય તો એક સામે હોય. માત્ર ખાલી 2 ફલક ઉપર જ હોય. પણ ફલક ઉપર જે હોય એનો તો આપણે અહીંયા ફલક ઉપર હોય એનો તો 50% જ ગણવાનો. તો આ છે એનો અડધો આમાં કહેવાય, આ બાજુ છે એનો અડધો આમાં કહેવાય. તો આના અડધા અડધા કરીએ તો એ બે થઈને પાછો એક જ ગણાય. તો એક ખૂણાનો થયો, 2 ફલકના થઈને એક જ થયા, એક અને એક આ તો હોય નહીં. ટોટલ તમને એમ કે અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિકમાં એક એકમ કોષમાં કેટલા ઘટક કણ આવેલા હોય, કેટલા પરમાણુ હોય? તો 2 પરમાણુથી બનેલો હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ છે ખૂબ જ અગત્યની વસ્તુ. આપણે આના પછી જે પેકિંગ ક્ષમતાઓ ગણશું એમાં આપણે કુલ પરમાણુની સંખ્યાને યાદ રાખવાની છે. આમ તો આ કોઈ ગોખવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. સમજીને વ્યવસ્થિત તૈયાર કરી લેજો. તો આજની જે આપણે આ ભાગ ગણવાની હું શીખાને એ ખૂબ જ અગત્યનું છે. આપણે ઘણી વખત આનો ઉપયોગ છે કરીશું. તમને ખબર જ હોવી જોઈએ કે ખૂણા ઉપર હોય એનો 8મો ભાગ જ ગણાય, ધાર ઉપર હોય એનો 4થો ભાગ જ ગણાય, ફલક ઉપર હોય એ 50% જ ગણતરીમાં આવે, અંતઃકેન્દ્ર ઉપર હોય આખે આખું એકમ કોષનું કહેવાય. એને આધારે આદિમ ઘન હોય તો 1 એકમ કોષથી બન્યો હોય, અંતઃકેન્દ્રિત હોય તો 2 એકમ કોષથી બન્યો હોય, ફલક કેન્દ્રિત હોય તો 4 પરમાણુથી બન્યો હોય. એમ સોરી, આ એકમ કોષ છે એ કેટલાથી? તો 4 પરમાણુથી બન્યો હોય. અંતકેન્દ્રિત ઘન તો હોય જ નહીં. અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક તો 2 પરમાણુથી બનેલા હોય. તો કેટલા પરમાણુથી કયો એકમ કોષ બનેલો છે એ તમને યાદ રહેવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે પછી આના ઉપર જ આધારિત એવી થિયરી છે એ બીજી આગળ વધારશું. પણ એના માટે આ જે કરેલી થિયરી છે એ ખૂબ જ અગત્યની છે. એ તમારે ખાસ ભારપૂર્વક તૈયાર કરવાની છે. થેન્ક યુ.